નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 12, પાઠનું નામ છે જંગલો આપણી જીવાદોરી। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQ વાળા બટન પરથી પરીક્ષાની તૈયારી માટેના પાઠ વાઇઝ તમે MCQ નો ઉપયોગ કરી તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું, ગુંદર કયા વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે? તો બાવળ। બીજું, વૃક્ષના પ્રકાંડ ઉપરની ડાળીવાળો ભાગ કયા નામથી ઓળખાય છે? તો વૃક્ષનો મુગટ। નીચેનામાંથી કઈ આહાર શૃંખલા સાચી છે? ઘાસ, ઘાસને જીવજંતુ ખાય, જીવજંતુને દેડકો ખાય, આહાર કડી કહેવાય। ચોથું, મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવવાનું કાર્ય કોના દ્વારા થાય છે? ઓપ્શન બી, વિઘટકો દ્વારા થાય છે। પાંચમું છે, જંગલ એ કેવા પ્રકારનો એકમ છે? ઓપ્શન સી, ગતિશીલ જૈવિક એકમ। છઠ્ઠું, જંગલથી કયા ફાયદા થાય છે? આપેલ તમામ, આ દરેક ફાયદા થાય છે, માટે ઓપ્શન ડી આવશે। સાતમું છે, વનસ્પતિને સારું પોષણ કયા પદાર્થોમાંથી મળે છે? ઓપ્શન સી, સેન્દ્રિય પદાર્થોમાંથી। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યામાં સેન્દ્રિય, બીજામાં ઘેરવ રંગ, ત્રીજામાં હુંફાળા અને ચોથામાં બાષ્પીભવન ને પાંચમામાં વૃક્ષો આવશે। મિત્રો, તમારા માટે એક ખાસ સૂચના છે, આ મારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન છે। ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ। પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ લખો, જેમાંનું પહેલું, જંગલમાં જોવા મળતી 5 વનસ્પતિના નામ: સાગ, સાલ, વાંસ, સીસમ, લીમડો, મવડો વગેરે। બીજું, જંગલના અંદરના વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? ટૂંકમાં જંગલી પ્રાણીઓ લખવાના: હરણ, નીલગાય, સિંહ, દીપડા, સસલા, ચિત્તો, શિયાળ, વાંદરા, બધું। ત્રીજું, આપણા ઘરમાં જોવા મળતી કઈ કઈ વસ્તુઓ જંગલમાંથી મળતી સામગ્રીમાંથી બને છે? તો બારી બારણા, ટેબલ, ખુરશી, ફર્નિચર, દિવાસળી, ટૂંકમાં વૃક્ષોમાંથી એટલે કે લાકડામાંથી જે બધું દેખાય છે ને એ બધું મોટે ભાગે જંગલમાંથી જ મળે। ચોથું, સેન્દ્રિય પદાર્થો જમીનના કયા સ્તરમાં હોય છે? તો મૃત પાંદડાઓ દૂર કરી તેઓની નીચે સેન્દ્રિય પદાર્થોનું સ્તર જોવા મળે છે। પાંચમું, કોઈ પણ એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો। તો ઘાસ, ઘાસને જીવજંતુ ખાય, જીવજંતુને દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને સમડી ખાય। પ્રશ્ન 4, જુદી જુદી વસ્તુઓનું ગુંદર આપતી ઇમારતી લાકડું અને ઔષધીય તથા તેલ આપતી વનસ્પતિ એમાં વર્ગીકરણ કરવાનું છે। તો ગુંદર આપતી વનસ્પતિ, જેમાં બાવળ અને ગુગળ; ઇમારતી લાકડું, સાગ અને સીસમ, જેમાંથી ફર્નિચર બને; ઔષધીય વનસ્પતિ, લીમડો અને કુવારપાઠું; અને તેલ આપતી વનસ્પતિ, નાળિયેર અને સરસવ। ખરા ખોટા કરવાના છે, તો 1 થી 5 અહીંયા ખરા ખોટા આપેલા છે, આ મુજબ તમે ખરા ખોટા સમજી વિચારીને કરી શકશો। છઠ્ઠું, માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન,
જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. કઈ રીતે? તો વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. જ્યારે પ્રાણીઓ તથા મનુષ્યો શ્વાસમાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તેથી હવામાં આ બંને વાયુઓનું સંતુલન જળવાઈ રહે છે. બીજું, જંગલોની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. સમજાવો. તો જંગલો આપણને ઘણું બધું આપે છે, જેની અંદર ઓક્સિજન છે, ફળ, ફૂલ, ઔષધિ, લાકડું. આ ઉપરાંત જંગલો પ્રાણીઓનું નિવાસ સ્થાન છે. આપણે કેમ ઘરમાં, સોસાયટીમાં, ગામમાં રહીએ તે રીતે એ બધા રહેવા માટે આ જંગલોનો ઉપયોગ કરે પ્રાણીઓ. તો પર્યાવરણનું સંતુલન જાળવે છે, વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીન ધોવાણ અટકાવે છે, જંગલોનો નાશ પામે તો પ્રદૂષણ વધે અને હવામાનમાં ફેરફાર થાય. આથી ત્રીજું, જંગલોની નાબૂદીને કારણે આવતા ભયજનક પરિણામોની વિસ્તૃત સમજ આપો. તો જંગલોની નાબૂદીને કારણે હવામાનમાં ફેરફાર, વરસાદમાં ઘટાડો, જમીન ધોવાણ, પૂર અને ભૂસ્ખલન, પ્રાણી પક્ષીઓનો નાશ, પ્રદૂષણમાં વધારો, માનવ જીવન પર અસર, ગ્લોબલ વોર્મિંગ જેવા ભયજનક પરિણામો આવે છે. ચોથું, જમીનના ધોવાણ અટકાવવા તથા ભૂમિજળની સપાટી જાળવવામાં જંગલો ખૂબ મોટો ભાગ ભજવે છે. સમજાવો. તો વૃક્ષોના મૂળ જમીનને બાંધી રાખે છે, વરસાદનું પાણી શોષી લે છે, પવનની ગતિ ઘટાડે છે, ભૂસ્ખલન રોકે છે, વરસાદનું પાણી જમીનમાં ઉતારે છે, ભૂગર્ભ જળનો સંગ્રહ વધારે છે. આ રીતે લખી શકાશે. આહાર શૃંખલામાં ખૂટતું સ્થાન તમારે યોગ્ય સજીવનું નામ લખવાનું છે. તો લીલી વનસ્પતિ જેને જીવજંતુ ખાય, લીલી વનસ્પતિ હરણ ખાય, હરણને સિંહ ખાય. લીલી વનસ્પતિ છે એ આ બધું ઉંદર છે, બિલાડી ઉંદરને ખાય. સડતો કચરો હૂંફાળો હોય છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. વિડીયો લાઇક કરો, શેર કરો, અન્ય મિત્રોને. આ ઉપરાંત કોમેન્ટ કરો. કોમેન્ટની અંદર તમારે આ સિવાય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ફકરો છે તમારે 2-3 વખત વાંચી જવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. પહેલું, ગીરના જંગલમાં જોવા મળતા વૃક્ષોના નામ, જેમાં ફકરાની અંદર ફકરામાં આપ્યું એ જાતે ના લખવા મળતા. બોરડી, ખાખરો, વાંસ, આંબળા, સીમડો. બીજો પ્રશ્ન, ગીરના જંગલમાં જોવા મળતા પ્રાણીઓના નામ, સિંહ, દીપડા, હરણ, સાબર, નીલગાય વગેરે. ત્રીજું, વિઘટન એટલે શું? તો પાંદડા જમીન પર પડીને સમય સાથે સડી જાય છે, તેને વિઘટન કહેવાય છે. એટલે કે વસ્તુ સડી ગઈ પછી પોતાના મૂળ ઘટકોમાં ફેરવાઈ જાય છે. ચોથું, વનસ્પતિ કેવી રીતે પોષણ મેળવે છે? તો સેન્દ્રિય પદાર્થો જંગલની વનસ્પતિ માટે ખાતર તરીકે કામ આપે છે. તેમાંથી વનસ્પતિ પોષણ મેળવે છે. પાંચમું, જંગલમાં સિંહ જેવા પ્રાણીઓની સંખ્યા કેમ ઘટતી જાય છે? જો કે હાલના દિવસે તો ઘટતી નથી જતી. નવો સર્વે જે 4 વર્ષે સર્વે થાય છે એ સર્વેની અંદર સિંહનો સંખ્યા વધતી જ જાય છે, સતત વધેલી છે. ખબર નથી પ્રશ્ન કેમ અહીંયા આવો પૂછેલો છે. તો જંગલોનો નાશ થવાથી સિંહ જેવા પ્રાણીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. હા, આ સાચું છે કે જંગલોનો નાશ થાય છે એના કારણે પ્રાણીઓની, એટલે કે બધા પ્રાણીઓની સંખ્યા છે ઘટતી જાય, પરંતુ જે આ સિંહની સંખ્યા છે એની વસ્તી છે એ વધી છે. જંગલોના નાશના કારણે સિંહ ઘટે એવું નહીં, પરંતુ આ કારણ બની શકે કે જંગલોનો નાશ થાય તો પ્રાણીઓનું નિવાસ સ્થાન અટકે અને તેની સંખ્યા ઘટે. તો મિત્રો, અહીંયા આપણે આ સોલ્યુશન છે તેનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. MCQ એ બટન પરથી તમે તમારા જ્ઞાનની ચકાસણી ચેપ્ટર વાઇઝ કરી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.